પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. અક્ષરધામાધિપતયે નમો નમઃ. સ્વામિનારાયણ જે દેહ ધારે થયા આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદુ મંગળ મૂર્તિ પુરધરી સર્વોપરી શ્રી હરિ શ્રીજી મહારાજના સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને કેવળ દયા કરીને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો. શ્રીજી મહારાજ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ કહેવાય. જ્યાં અનંત સુખ હોય, જ્યાં અનંત સામર્થ્ય હોય, જ્યાં અનંત શક્તિ હોય, એવું જે અક્ષરધામ એને છોડીને આ પૃથ્વી પર પધાર્યા. કેમ પધાર્યા? તો કે આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા. સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય સ્વરૂપે જો થાય તો જ મનુષ્યને એમના સ્વરૂપનું સુખ મળી શકે. એ અર્થે સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામથી દયા કરીને આ પૃથ્વી ઉપર પધાર્યા. અને આ પૃથ્વી ઉપર પધારીને એમણે પોતાની મૂર્તિનું સુખ આપવા માટે અનેક લીલા ચરિત્રો કર્યા, અનેક મનુષ્ય ચરિત્ર કર્યા, અનેક દિવ્ય ચરિત્રો કર્યા. એ આપણે ભક્ત ચિંતામણી, હરિસ્મૃતિ એવા ગ્રંથને વાંચીએ તો ખબર પડે કે શ્રીજી મહારાજે આપણા જીવને માટે, આપણા જીવને એમની મૂર્તિનું સુખ આપવા માટે કેટલો દાખલો કર્યો. મહારાજે કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત, પછી કાનમ, ચરોતર, વાકડ, સુરત ડિસ્ટ્રિક્ટ, આવા ગુજરાતના એક એક ગામ બાકી નહીં મૂક્યું હોય ત્યાં સુધી શ્રીજી મહારાજ એના છેડા સુધી પહોંચ્યા. કેમ કે ગમે એમ કરીને એમની મૂર્તિનો જીવને સંબંધ થઈ જાય.
એ મૂર્તિનું એમને સુખ મળે જીવને, એને માટે પુરુષોત્તમ નારાયણે દાખલો કર્યો. એવા સ્વામિનારાયણ ભગવાને મંગળ મૂર્તિ કહેવાય છે. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. એવા સ્વામિનારાયણ ભગવાન કે જે મંગળ મૂર્તિ છે અને સદા સુખરૂપ છે, એનું ધ્યાન કરીએ, એનું સ્મરણ કરીએ તો આપણા જીવની અંદર સુખ થાય. તો એ સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર મનુષ્ય સ્વરૂપે હયાત હતા, ત્યારે અનેક જીવને એમની અનેક લીલા ચરિત્ર દ્વારા અનેક જીવને પોતાની મૂર્તિનું સુખ મળતું. પરંતુ ભગવાન ધામમાં ગયા એ પછી જેણે જેણે શ્રીજી મહારાજની મૂર્તિનો પ્રત્યક્ષ સંબંધ કરેલો, એવા જે જીવ એને પછીનું જે સુખ જોયું એમાં થોડો ડિફરન્સ જોયો. તો એને માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે જમનારા તો જમી ગયા, વાસે રહ્યા પતરાળા. કે જેમ જમવાના બેસે બધે તો પંક્તિ થાય, એમાં પતરાળામાં સારી સારી વાનગીઓ પીરસાય, પછી એ બધા જમી રહે એટલે પછી છેલ્લે પતરાળામાં મામૂલી વસ્તુઓ એઠવાડો રહે. સ્વામિનારાયણ ભગવાનનું જે સ્વરૂપ આ પૃથ્વી ઉપર પ્રગટ થયું ને એમની લીલા, એમની મૂર્તિ, એનું જેને સુખ જોયું એ બધા જીવ ધન્ય થઈ ગયા, એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. તો સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર હયાત હતા ત્યાં સુધી દરેક જીવને એમની મૂર્તિનું આલંબન મળ્યું. પણ મહારાજે જેવી એમની મનુષ્ય લીલા સંકેલી લીધી એટલે દરેક જીવને અંદરથી એક આઘાત લાગ્યો, એક આંચકો લાગ્યો અને દરેક જણને એમ લાગ્યું કે એમનું સર્વસ્વ લૂંટાઈ ગયું, એમના હાથમાંથી કોઈ કિંમતી વસ્તુ જતી રહી હોય એવી એમને અનુભૂતિ થઈ. તો આ દરેકની સામાન્ય લાગણી હતી. તો નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજ જે ધામમાં ગયા એનું થોડુંક વર્ણન કરેલું છે, એ આપણે જોઈએ. જ્યેષ્ઠ સુધી દશમીને ધન ચાલ્યા દયા ઉતારી જીવન રેવા ધાર્યું તું જેટલું નાથે રહ્યા એટલા દી ભૂમિ માથે એક ઉણે વરસ 50 એક ઉણે વરસ 50 એક દિવસ ને દોય માસ રાખ્યું એટલા દિવસ તન જન હે તે પ્રભુ તે જીવન જન હે તે પોતે જીવન. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેઠ સુદ દશમીના દિવસે શ્રીજી મહારાજ પોતાના દિલમાંથી દયાને ઉતારીને જતા રહ્યા. આગળ જે આપણે મંગલાચરણ કર્યું એમાં આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા. તો મહારાજ જ્યારે પ્રગટ થયા ત્યારે એક એમના દિલની અંદર એક દયાને લઈને આ પૃથ્વી પર પ્રગટ થયા. પરંતુ જ્યારે મહારાજ ધામમાં ગયા ત્યારે સ્વામી કહે છે કે જ્યેષ્ઠ સુધી દશમીને દન ચાલ્યા દયા ઉતારી જીવન. જે સ્વામિનારાયણ ભગવાન એનો દયાળુ સ્વભાવ હતો, એ એમના લોહીમાં વણાયેલી વસ્તુ હતી, પણ એમને ખબર હતી કે હું દયા રાખીશ તો મારાથી મારા ધામમાં નહીં જવાય. એટલે મહારાજ પણ નિર્દય થયા. એમ કે છે સ્વામી, રહેવા ધાર્યું તું જેટલું નાથે રહ્યા એટલા દી ભૂમિ માથે. મહારાજે જેટલો સંકલ્પ કરીને આવ્યા હતા એટલો સમય આ પૃથ્વી ઉપર એમણે વ્યતીત કર્યો. એક ઉણે વર્ષ 50 એક દિવસ ને દોય માસ. એટલે એક ઉણે 50 એટલે 49 વર્ષ 2 માસ
અને એક દિવસ સુધી શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર લીલા કરીને અનેક જીવને સુખ આપ્યું. રાખ્યું એટલા દિવસ તન જન હેતે તે પોતે જીવન. એટલે મહારાજની બધી ક્રિયા એ અનેક જીવના હિતને માટે હોય છે, અનેક જીવના હિતના કારણે હોય છે. તો એટલો સમય શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર શરીરને રાખ્યું. પછી સ્વામી આગળ કહે છે, ગાતા વાતા આવ્યા ફૂલ વાળી, જેહ ગમતી પોતાને જાળી, ત્યાં તુલસી ચંદને ચિતા રચી, તન પધરાવ્યું ઘીએ ચર્ચી, પછી કર્યો અગ્નિ સંસ્કાર, જોઈ દુઃખ પામ્યા સૌ અપાર, બહુ ભૃતે દેહ દાહ દીધો, સર્વે શાસ્ત્ર વિધિ તિયા કીધો. એટલે મહારાજ ને લક્ષ્મીવાળી બહુ ગમતી. એટલે શ્રીજી મહારાજ જ્યારે દેહ મૂક્યો ત્યારે એમનો જે અગ્નિ સંસ્કાર એ લક્ષ્મી વાડીમાં કર્યો. એટલે એમણે જે વાડી ગમતી હતી એ વાડીમાં મહારાજના શરીરને લઈ ગયા. ત્યાં આગળ તુલસી ચંદનની જે ચિતા રચાવી અને એમાં શ્રીજી મહારાજનો દેહને પધરાવ્યો અને પછી મહારાજનો અગ્નિ સંસ્કાર કર્યો. હવે ભગવાન સ્વામિનારાયણ જે સુખના સાગર કહેવાય, જે હરિભક્તોને આનંદ આપનારા કહેવાય, એવું તત્વ જ્યારે એકદમ બધાની વચ્ચેથી ચાલ્યું જાય તો આપણે સમજી શકીએ છીએ કે દરેકને કેવી અંદરથી ફિલિંગ થઈ હશે. એમ જેમ પોતાનું પ્રિય પાત્ર હોય અને એકદમ પોતાની આંખો સામેથી જતું રહે તો પછી એનો એક આઘાત લાગતો હોય છે. તો બ્રહ્માનંદ સ્વામી જે હતા એમને શ્રીજી મહારાજ સાથે સખા ભાવ હતો. મહારાજ ધામમાં ગયા ત્યારે બ્રહ્માનંદ સ્વામી પાસેથી એક વચન એમણે લીધેલું. સ્વામીને મહારાજે એક આજ્ઞા કરેલી કે મૂડીનું મંદિર એનું કામ તમારે પતાવીને જ ધામમાં આવવાનું. હવે મહારાજ તો ધામમાં ગયા અને મૂડીનું મંદિર ચાલુ કર્યું, પરંતુ આપણો ઇતિહાસ બતાવે છે સત્સંગનો કે મૂડીના મંદિરનું જે કામ ચાલતું હતું એના કામની અંદર ઘણા બધા અવરોધો આવ્યા અને એ અવરોધોમાં એ કામ દિવસે દિવસે પાછું ઠેલાય. હવે બ્રહ્માનંદ સ્વામી જે હતા એમને શ્રીજી મહારાજની મૂર્તિમાં એક લગાવ હતો, એક પ્રેમ હતો, એક એમની સાથે એક અંદરની લાગણી જોડાયેલી હતી અને મહારાજની મૂર્તિ ધામમાં ગઈ એટલે એને અંદરથી બહુ જ દુઃખ થતું. પરંતુ અહીંયા મંદિર પતે નહીં અને પેલી બાજુ ભગવાનના ધામમાં જવાય નહીં. એટલે મહારાજના ધામમાં ગયા ને 1 વર્ષ થયું, ફરીથી પાછો જેઠ મહિનો આવ્યો. એટલે એ જેઠ મહિનાથી સ્વામીએ વિરહના પદો રચ્યા. એમાંથી 12 માસીના પદ સ્વામીએ રચના કરી. 12 માસી એટલે જેઠ મહિને ભગવાન ધામમાં ગયા. એટલે જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, પછી એક અધિક માસનું પણ એમને પદ લખ્યું. અને જે જે મહિના હોય એ મહિનાનું જેવું વાતાવરણ હોય એ વાતાવરણને અનુસાર જે વાતાવરણની જે બધી અભિવ્યક્તિ હોય એને મૂર્તિ સાથે એનું અનુસંધાન કરીને એમણે સરસ પદો લખેલા છે. આ 12 માસીના પદ સત્સંગની અંદર બહુ અજોડ છે. એમાં એમણે જેઠ મહિનાનું પદ એનાથી શરૂઆત કરી. જેઠે જીવન ચાલ્યા એ પદથી એમણે શરૂઆત કરી. એની અંદર સ્વામીએ એનો જે અંદરનો અવાજ હતો એ મૂક્યો છે. જેઠે જીવન ચાલ્યા, જેઠે જીવન ચાલ્યા, જેઠે જેઠે જીવન ચાલ્યા.
ચાલિયા દર્શન વિના દુખિયો ઘણો રે દર્શન વિના દુખિયો ઘણો રે સર્વે વ્રજનો સાથ નિર્મોહી મારા નાથ રે જેઠે જીવન ચાલિયા અંતરતાપ વિયોગનો રે બાહેરથી લુવાય અંતરતાપ વિયોગનો રે બાહેરથી લુવાય મળ્યા વિના માવજી જુગ તુલ્ય રજની થાય નિર્મોહી મારા નાથ રે જેઠે જીવન ચાલિયા આફડિયામાં ઘોડી ફેરતા છોગા ધરતા શીશ તે દીન કે દી દેખાડ શો ડોલરિયા જગદીશ નિર્મોહી મારા નાથ રે જેઠે જીવન ચાલિયા પ્રાણ જીવન જી પૂરીએ પ્રાણ
સ્વામીએ આ પદ જે ગાયું એમાં ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપરથી જે ગયા, એટલે જે જેઠ મહિનાએ મહારાજે દેહ ત્યાગ કર્યો હતો એ જ જેઠ મહિનો ફરી આવ્યો. એટલે એ જેઠ મહિનાને યાદ કરીને બ્રહ્માનંદ સ્વામી કહે છે, જેઠે જીવન ચાલિયા, દર્શન વિના દુખિયો ઘણો, સર્વે વ્રજનો સાથ. સ્વામિનારાયણ ભગવાન એમની મૂર્તિનું કાયમ દર્શન આપતા. એ દર્શન કરવા માટે લોકો બુરાનપુરથી ચાલતા આવતા સંગ લઈને. એવું સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં આકર્ષણ હતું. એ કહે છે સ્વામી કે દર્શન વિના દુખિયો ઘણો, સર્વે વ્રજનો સાથ. વ્રજનો સાથ એટલે સત્સંગની અંદર જે જીઓબા, લાડોબા, પાંચોબા, નાનોબા, રાજભાઈ, દાદા ખાચર, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ જેવા હરિભક્તો, આવા નંદ સંતો, બાઈઓ હરિભક્તો, એ બધા જે હરિભક્તોનો સમાજ એને સ્વામીએ વ્રજનો સમાજની સાથે સરખાવ્યો. એ જે ભગવાનને ચાહનારો વર્ગ એને પણ ભગવાને છોડ્યો. એમ કે છે નિર્મોહી મારા નાથ. મહારાજ કે તમને કોઈ પ્રકારનો મોહ નથી. તમારી સાથે જેણે જીવન પસાર કર્યું, તમારા માટે જેણે સર્વસ્વ ત્યાગ કર્યો, તમારા માટે જેણે તપ કર્યું, વ્રત કર્યું, દાન કર્યા, કીર્તન કર્યા, એવા ભક્ત સમૂહને પણ તમે મૂકીને તમારા ધામમાં જતા રહ્યા. પછી સ્વામી એક વાત કહે છે, અંતર તાપ વિયોગનો બાહેરથી લૂ વાય. જેઠ મહિનો એટલે ગરમીનો મહિનો કહેવાય, એટલે બહાર લૂ વાતી હોય, એટલે અંદરથી ભગવાન સ્વામિનારાયણના વિરહનો એક તાપ અંદરથી અનુભવાય છે અને બહારના જગતની અંદર લૂ વાય છે. એ બે બાજુથી સ્વામી કહે છે મારે એક તરફ પણ મને સુખ નથી. મળ્યા વિના માવજી જુગતુલ્ય રજની થાય. સ્વામિનારાયણ ભગવાન તમારો જે આકાર, તમારું જે દર્શન એ ના થાય તો એના વગર એક જે રાત્રિ એક મને યુગ સમાન થાય છે. એ સ્વામી એનું અહીંયા વર્ણન કરે છે. સ્વામી પછી એ ભગવાનની બધી લીલાને સંભાળે છે. આ ફળિયામાં ઘોડી ફેરતા, છોગા ધરતા શીશ. શ્રીજી મહારાજ જ્યારે આ પૃથ્વી પર પધાર્યા ત્યારે એમની જે મૂર્તિ હતી એ મૂર્તિમાં 9 રસ સમાયેલા હતા. એની અંદર શૃંગાર હતો, હાસ્ય હતું, ગંભીરતા હતી, બધા જુદા જુદા રસ હતા. સ્વામિનારાયણ ભગવાનને અનંત પ્રકારના રસ ધારણ કરવાનું કારણ શું? તો કે એ જે વસ્ત્રો પહેરે, અલંકાર પહેરે, એમનું જે સ્વરૂપ એ જો કોઈને યાદ રહી જાય તો એ જીવનું પરમ કલ્યાણ થાય. એ સ્વામીને સંભાળે છે કે આ ફળિયામાં ઘોડી ફેરતા, છોગા ધરતા શીશ, તે દિન કેદી દેખાડશો ડોલરિયા જગદીશ. હે મહારાજ, તમે ફરી પાછા ક્યારે અવતરશો અને ક્યારે મને એ દર્શન થાય, એવી વાત બ્રહ્માનંદ સ્વામી આ પદની અંદર કરે છે. પછી સ્વામી કહે છે પ્રાણ જીવનજી પૂરીએ હીડા કેરી હામ. પ્રાણ એટલે આપણો જે પ્રાણ છે એનું જીવન કોણ? તો કે આપણો જે દેહ છે એનું જીવન આપણો આત્મા, અને આપણો જે આત્મા જે છે એનું જીવન પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન છે. એટલે આપણા પ્રાણના આધાર જ્યારે સ્વામિનારાયણ ભગવાન થાય ત્યારે આપણી અધ્યાત્મની જે યાત્રા છે એ પૂર્ણ થાય છે. એ સ્વામી કહે છે પ્રાણ જીવનજી પૂરીએ હેડા કેરી હામ. મારા હૈયાની જે હામ છે, મારા અંતઃકરણની અંદર જે ઈચ્છા છે એને મહારાજ તમે પૂરી કરો. બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. આવો ને શ્રી ઘનશ્યામ કહે છે એટલે એની અંદર ભગવાનને બોલાવે છે. એમના અંતઃકરણની અંદર ભગવાનને બોલાવે છે. એટલે નંદ સંતો જે હતા એને જ્યારે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપરથી ગયા ત્યારે પ્રેમાનંદ સ્વામી એક પદની અંદર લખે છે કે પ્રેમાનંદ કહે શું સુખ લેવા, પાપિયા પ્રાણ વાસે રહી રે ગયા. એટલે કે મારા પ્રાણને ધિક્કાર છે,
કે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપરથી વિદાય થયા તો પણ એને શું સુખ જોઈએ છે કે આ પૃથ્વી ઉપર તું રહ્યો છું. એટલે શ્રીજી મહારાજની જે મૂર્તિ એનો યત્કિંચિત વિરહ થાય તો પણ નંદ સંતો અંદરથી હાલી જતા. એ આ પદની અંદરનો એનો સારાંશ બોલે છે. એટલે મહારાજે જે મૂર્તિ ધારણ કરી એની અંદર એક અદ્ભુત ઐશ્વર્ય હતું, એક અદ્ભુત આકર્ષણ હતું. એને કારણે લાખો જીવ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને જોઈ રહેતા. તો જેમ ગામમાં કોઈનો છોકરો ખોવાય તો બધા રડતા નથી, પરંતુ એની માં હોય એ રડે. એને ખાવાનું ભાવે નહીં, એને ચેન ના પડે, એને ઊંઘ ના આવે. કેમ કે એનો છોકરો ખોવાયો, એના નજીકથી દૂર ગયો, એના સાનિધ્યથી દૂર ગયો. એટલે એ માં જે છે એનું એક વાત્સલ્ય હોય છે, એને અંદરથી અરેરાટી થઈ જાય, એને અંદરથી એક અજંપો થઈ જાય. એવી રીતના સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપરથી અક્ષરધામ તરફ ગયા, ત્યાર પછી જેના જેના સેતુ સ્વામિનારાયણ ભગવાન સાથે જોડેલા હતા એ જીવની અંદર તરવરાટ હતો, એ જીવની અંદર તલસાટ હતો. જ્યારે સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા તો એક પૂજા ડોડિયા નામના એક હરિભગત હતા. એને કોકે સમાચાર આપ્યા કે પૂજા સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા. તો એ ધામમાં ગયા એ શબ્દ સાંભળ્યો તો કે હે, આમ કરીને એ પૂજા ડોડિયાનો પ્રાણ ત્યાંથી ઉડી ગયો, એનું આખું શરીર કાળું થઈ ગયું. આપણા સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે. એ સ્વામિનારાયણ ભગવાન એનો જે આકાર, એની સાથે એમનો કેટલો અંદરથી પ્રેમ હશે એ આમાંથી આપણને ખ્યાલ આવે. તો સ્વામિનારાયણ ભગવાન 1886 ના જેઠ સુદ 10મી દિવસે ભગવાન અહીંયાથી ધામમાં ગયા. તો પહેલા જે આપણે વાત જોઈ એ સ્વામિનારાયણ ભગવાનનું રૂપ આ પૃથ્વી ઉપરથી અક્ષરધામ તરફ ગયું ત્યારે એ રૂપનો જે વિરહ થયો, એની જે બધાને વ્યથા થઈ, એની એક વાત થઈ. પરંતુ સ્વામિનારાયણ ભગવાન 1886 ના જેઠ સુદ 10 ના દિવસે આ પૃથ્વી ઉપરથી તિરોધાન થયા. એટલે એમનો જે ભૌતિક દેહ જે હતો એ આ પૃથ્વી ઉપરથી અક્ષરધામ ગયો, પરંતુ એમનું જે સ્વરૂપ એ તો સત્સંગની અંદર છે. એ સત્સંગમાં એમનું સ્વરૂપ વ્યાપીને રહેલું છે. એટલે આપણે રૂપમાંથી સ્વરૂપમાં જવાનું, એ વસ્તુ જો આપણે શીખી જઈએ તો આપણને ભગવાનની એબ્સન્સ કોઈ દિવસ ફીલ નહીં થાય. ભગવાનનો વિરહ તો થાય, એ તો સ્વાભાવિક છે, પરંતુ ભગવાનની અનુભૂતિ થવી એ પણ એક બહુ સમજવા જેવી વાત છે. તો શ્રીજી મહારાજનો 1886 ના જેઠ સુદ 10 ના દિવસે અગ્નિ સંસ્કાર થયો. એ અગ્નિ સંસ્કાર થયા પછી બીજે સ્વરૂપે કેટલાય હરિભક્તોને મહારાજે પ્રત્યક્ષ થઈને દર્શન આપ્યા. અહીંયા રૂપ અને સ્વરૂપની વાત આવે છે. જો ભગવાન ધામમાં ગયા તો પછી આ વસ્તુ બને નહીં, પણ જે રૂપ ગયું, પરંતુ સ્વરૂપ જે છે એ તો આ સત્સંગની અંદર સદાને માટે દિવ્ય રૂપે વિરાજમાન રહે છે. તો મહારાજ ધામમાં ગયા એ જ દિવસે, ધામમાં ગયા પછીના પ્રસંગની વાત કરું છું, તો વડોદરાના રામચંદ્ર વૈદ એમણે શ્રીજી મહારાજની માંદગીના સમાચાર સાંભળ્યા. એટલે એ તો નાડી પરીક્ષક હતા, એટલે નાડીના જાણકાર હતા. એટલે મહારાજે જે મંદવાડ ગ્રહણ કરેલો એ સમાચાર મળ્યા હશે, એટલે સમાચારથી એમણે જાણ્યું. એટલે વડોદરાથી ગઢપુર આવવાનું એટલે થોડા દિવસ તો લાગે. એટલે એ મહારાજના મંદવાડના સમાચાર સાંભળીને રામચંદ્ર વૈદ સંઘ સાથે ગઢડા જવા નીકળ્યા. તો રસ્તામાં ઉગામેડી પાસે આવ્યા. સજી સંગતે ત્યાંથી સીધા આવ્યા, ગામ ઉગામેડી પાસે આવ્યા. મળ્યા ક્યાં ભક્તિ ધર્મ કુમાર, 10 સાથે હતા અસવાર. જેવા રામચંદ્ર વૈદ
સંગ લઈને આવે છે તો ઉગામેડી ગામ આવ્યું વચ્ચે, ગઢડા જતા ઉગામેડી આવે છે. ત્યાં આગળ શ્રીજી મહારાજ 10 અસવાર લઈને આવ્યા. એમાં પાછા દાદા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર, સદા જે રહે શ્રી હરિ હજુર, થયા શ્રી હરિ સૌ એ રૂપ જેવા, આવ્યા ભક્તને દર્શન દેવા. તો સોમ સુરાદી પાર્ષદો, દાદા ખાચર, એવા રૂપ મહારાજે ધારણ કર્યા. એ 10 અસવાર એ રૂપે મહારાજ થયા અને એ સ્વરૂપે થઈને ત્યાં રસ્તાની વચ્ચે પ્રગટ થયા અને ઉગામેડી પાસે આવીને મહારાજે દર્શન દીધું. પછી મહારાજ એ દિવસો ટાઈમ લખે છે કે જે શુક્લ દસમ ત્રીજે પહોરે, ત્રીજો પ્રહર, એ સમયે મહારાજ ઉગામેડી આગળ પ્રગટ થયા. પછી દીધા દર્શન જન ચિત્ત ચોરે, પ્રભુને કર્યા સૌએ પ્રણામ, ત્યારે બોલ્યા સુંદર શ્યામ. એટલે રામચંદ્ર વૈદે મહારાજને સન્મુખ જોયા એટલે પ્રણામ કર્યા. એટલે મહારાજે પૂછ્યું કે તમે ક્યાંથી અત્યારે આવ્યા? તો રામચંદ્ર વૈદ બોલ્યા કે મહારાજ અમે વડોદરાથી આવીએ છીએ, અમે તમારા મંદવાડના સમાચાર સાંભળ્યા એટલા માટે અહીંયા આવ્યા. એટલે મહારાજને પછી વાત કરી કે મહારાજ કે તમે મંદવાડ ગ્રહણ કર્યો એટલે અમારે તમારા જે મૂર્તિ એને અંતઃકરણમાં ધારવાને માટે અમને છેલ્લા દર્શન થાય એના માટે અમે અહીંયા આવ્યા. તો મહારાજ એનું વાત જોઈને બોલ્યા એ તો વૈદરાજ હતા. એટલે મહારાજે કહ્યું કે વૈદરાજ મારી નાડી જુઓ. એટલે એ તો બહુ હોશિયાર વૈદ હતા. એટલે રામચંદ્ર વૈદે શ્રીજી મહારાજની નાડી પકડી ને નાડી જોઈ તો મહારાજનું શરીર એકદમ સ્વસ્થ હતું. નાડી જોઈ બોલ્યા વૈદરાજ, રોગ કાંઈ નથી મહારાજ. એ મહારાજ તમને કાંઈ પણ રોગ નથી. એ નાડી જોઈને રામચંદ્ર વૈદે કીધું. એટલે પછી મહારાજ સ્મિત કર્યું ને મહારાજે એમને રામચંદ્ર વૈદને કહ્યું કે તમે અહીંયાથી ગઢડા જાઓ અને ગોપીનાથજીના દર્શન કરો, અમારે સારંગપુર જવું છે અને અમે કાલે સવારના આવીશું. આમ કહી અને રામચંદ્ર વૈદને મહારાજે ત્યાંથી વિદાય કર્યા અને મહારાજ ત્યાંથી અદ્રશ્ય થયા. આ એક પ્રસંગ. બીજો પ્રસંગ કે ધોલેરા ગામ, તેના પૂજાભાઈ દરબાર, ધોલેરાના પૂજાભાઈ દરબાર એ પણ શ્રીજી મહારાજના અનન્ય ભક્ત હતા. એટલે શ્રીજી મહારાજે થોડાક દિવસો પહેલા મંદવાડ ગ્રહણ કરેલો. એટલે એ મંદવાડ જે ગ્રહણ કરેલો એના સમાચાર બધે પહોંચી ગયેલા. એટલે બધાને અંદરથી મહારાજના દર્શનની તાલાવેલી હતી. એટલે ધોલેરાથી પૂજાભાઈના ઘેરથી ફુલીબા અને એમના બેન અજુબા બંને એક ગાળામાં બેસીને ભગવાનના દર્શન કરવા નીકળ્યા. હવે એમનું ગાડું ધીરે 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 આગળ આવે છે તો રસ્તામાં નિંગાળા આવ્યું. તો નિંગાળામાં પેસતા પહેલા એક નદી છે ત્યાં આગળ નિંગાળા પાસે. તો એ નદીનો જે તટ હતો ત્યાં આગળ ગાડું છોડ્યું અને બળદ જે હતા એને પાણી પાવા પેલો જે ગાડું હાંકનાર હતો એ લઈ ગયો. ત્યાં જ્યાં આગળ એ પાવા ગયો બળદને, ત્યાં મહારાજે ફરી પાછા દર્શન દીધા. તા આવ્યા શ્રીજી મહારાજ, દશ અસવારનો છે સમાજ, જ્યેષ્ઠ શુક્લ દસમ દિન હતો, અસ્ત પામવા આદિત્ય જતો. એટલે એ જે બે બહીઓ હતી એને મહારાજે તરત ત્યાં પ્રગટ થઈને 10 અસવાર સાથે મહારાજ પ્રગટ થયા. અને એ દિવસ કયો તો કે જેઠ સુધી દસમ અને અસ્ત પામવા આદિત્ય જતો. એટલે સૂર્યાસ્ત તરફ સૂર્ય ગતિ કરતો હતો. આદિત્ય એટલે સૂર્ય, અસ્ત પામવા એટલે સૂર્ય જે છે એ અસ્ત પામવા માટે એટલે સંધ્યાનો સમય. મહારાજનો અગ્નિ સંસ્કાર બપોરનો થયો છે સંગવ કાળે. અને પછી આ જે પ્રસંગ બન્યો એ સંધ્યાકાળનો પ્રસંગ છે. ત્યાં આગળ મહારાજે દર્શન દીધું. એટલે પછી બે બાઈઓ તે પગે લાગ્યા પૂછવા શ્યામ સુહાગી, ક્યાંથી આવ્યા ને જાઓ છો ક્યાંય, બોલી બાઈઓ તે સમય ત્યાંય. એટલે મહારાજે
દર્શન આપીને જે પેલા ફુલીબા અને અજુબા જે હતા એને મહારાજે પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો? એટલે જે બહેનો જે હતી બંને એને મહારાજના ચરણમાં નમસ્કાર કર્યા. પછી બોલી બાઈઓ તે સમય ત્યાં, માદા આપ સુણ્યા મહારાજ, અમે આવ્યા દર્શન કાજ, ધોલેરાથી આવ્યા છીએ અમે, પ્રભુજી ક્યાં પધારો છો તમે? મહારાજ કે તમે માદા છો એવા સમાચાર સાંભળીને અમે તમારા દર્શનને માટે આવીએ છીએ, પણ મહારાજ તમે અત્યારે ક્યાં જાઓ છો? તો સુણી બોલ્યા શ્રી હરિ ત્યારે, નથી રોગ શરીર અમારે. એટલે મહારાજ કે છે મારા શરીરમાં સહેજ પણ રોગ નથી. દેવા દાસને દર્શન કાજ, એક ગામ છે જઈએ છીએ આજ, ગઢપુરમાં તમે પરવારો, ગોપીનાથના દર્શન કરો. પછી મહારાજે એમ કહ્યું કે અમે એક ભક્તને દર્શન આપવા માટે જઈએ છીએ, તમે ગોપીનાથજીના દર્શન કરો અને ત્યાં જઈને પરવારો અને બધી વિધિ કરો. આમ કરીને મહારાજ ત્યાંથી અદ્રશ્ય થયા. આ બીજો પ્રસંગ. ત્રીજો પ્રસંગ એક એવો પ્રસંગ છે કે જે ઘણો દૂર છે, પીપલાણાનો પ્રસંગ છે. પીપલાણામાં નરસિંહ મહેતા એ શ્રીજી મહારાજના અનન્ય આશ્રિત હતા. એ જે નરસિંહ મહેતા જે હતા એની દીકરી હતી, એનું નામ લાડુબાઈ હતી. એને આખા ગામમાં પરણાવેલી. એટલે એ જે લાડુબાઈ જે હતી એ શ્રીજી મહારાજની અનન્ય ભક્ત હતી. એટલે મહારાજને અંદરથી બધાના પ્રેમને જોયેલો છે મહારાજે. આ જે નામ બોલ્યા છે એ બધાના ઇતિહાસ આપણે જો જોઈએ તો એમનામાં સ્વામિનારાયણ ભગવાન માટે અતૂટ પ્રેમ હતો. તો આ જે ભાઈ આ દીકરી હતી નરસિંહ મહેતાની, એ પણ લાડુબાઈ નામ, એ ભગવાનની અનન્ય ભક્ત હતી. જામીની દશમી તણી જ્યારે, ગયા નાથ તેને ઘેર ત્યારે, કરી સાદ જગાડ્યા શું પહેર, કર્યો ઉતારો તેહને ઘેર. એટલે જેઠ સુદ દસમની રાત્રિએ મહારાજ પીપલાણા પહોંચ્યા દિવ્ય સ્વરૂપે, અને એને ઘરમાં ઉઠાડી મોડી રાત્રે ગયા. કરી સાદ જગાડ્યા શું પહેર, કર્યો ઉતારો તેહને ઘેર. પછી મહારાજ એના ઘેર ઉતારો કર્યો. કહ્યું કરવી રસોઈ તમારે, ચાલવું છે જમીને અમારે. એટલે મહારાજ એમ કહ્યું કે તું રસોઈ બનાય, અમારે જમીને આગળ જવું છે. આમ કરીને મહારાજે આજ્ઞા કરી. એટલે બાઈએ ત્યાં રસોઈ બનાવી, ભગવાન જમ્યા ભાવ લાવી. કહે બાઈ અહો મહારાજ, અમે આપના દર્શન કાજ, ગયા પક્ષમાં ગઢપુર આવ્યા, તમે દર્શન દઈ હરખાવ્યા. એટલે જે દીકરી હતી લાડુબાઈ, એણે મહારાજને એક વાત કરી કે મહારાજ 15 દિવસ પહેલા અમે ગઢપુર તમારા દર્શન આવ્યા હતા, તો તમે અમને સૌને દર્શન આપીને, તમારા સ્વરૂપનું સુખ આપીને અમને આનંદિત કર્યા હતા. પણ એ વખતે પણ આપના દેહ મોજાર, કાંઈ કસર હતી તે હવાર. પણ મહારાજ તમારા શરીરમાં તે વખતે કઈ કસર દેખાતી હતી. એટલે પાછા આવી આ ગામ અમારે, પછી વીત્યા થોડા દિન જ્યારે, અમે સાંભળ્યો એવો સંદેશ, મહારાજ માદા થયા છે વિશેષ. પણ મહારાજ અમે જ્યારે પાછા આવ્યા ઘેર, પછી અમને એવો સંદેશો મળ્યો કે તમે માદા થયા છો. એટલે અમને અંદરથી લાગણી થઈ. એટલે તેથી ગઢપુર જવાનું ધારી, અમે કીધી છે સૌએ તૈયારી. એટલે મહારાજ અમે તો કાલે તમારા દર્શન કરવા માટે ગઢપુર આવવાના હતા. થયા આપના દર્શન આજ, તેથી ચિંતા ટળી મહારાજ, પ્રભુ આપ પધારો છો ક્યાંય, કેમ છે આપના તન માય. એટલે હે મહારાજ તમે તો અમને સામે ચાલીને દર્શન દીધા, એટલે અમારા આત્માની અંદર એક શાંતિ થઈ. પણ મહારાજ અત્યારે રાત્રે તમે ક્યાં જાઓ છો અને તમારા શરીરમાં કેમ છે? સુણી બોલ્યા શ્રી ઘનશ્યામ, મટ્યો છે હવે રોગ તમામ, માટે ભક્તોને હર્ષિત કરવા, નિસર્યા છીએ દેશમાં ફરવા. જો મહારાજે કેવી ટ્રીક વાપરી કે બધાને એમ કે એક એવો સમાચાર મળ્યા કે અમે માદા છીએ, એટલે બધાને અંદરથી દુઃખ ના થાય
અને સૌને આનંદ થાય એ માટે અમે બધાને આનંદ કરાવવા માટે અમે નીકળ્યા છે. જો પુરુષોત્તમ નારાયણની કરુણા જો, એની દયા જો કે કેટલાય જીવ એમના માટે તલવળે, એના માટે અંદરથી દુખી થાય, તો એને ત્યાંથી ત્યાં ના આવવું પડે, એને માટે સામે ચાલીને દર્શન આપ્યા. કેમ કે એક એનું દુઃખને ટાળવા માટે ભક્તોને હર્ષિત કરવા નિસર્યા છીએ દેશમાં ફરવા, કહી એટલું થઈને તૈયાર થયા ઘોડી ઉપર અસવાર. આમ કહીને મહારાજ ઘોડી ઉપર બેસી ગયા અને આગળ ચાલવા તૈયાર થયા. એટલે એ જે લાડુબાઈ જે હતી એને મનમાં થયું કે મારો છોકરો જે છે અંદર સૂતો છે, એને હું જગાડું અને એને જો શ્રીજી મહારાજની મૂર્તિનું દર્શન થાય તો એના જીવનું પણ સારું થાય. તો એવું સમજીને એ જે લાડુબાઈ જે છે, ગઈ બાળ જગાડવા તહી, ફરી જોતા પ્રભુ દીઠા નહીં, ઘણા જનને પૂછ્યું જઈ તેણે, દીઠા શ્રી હરિને કહો કેણે. એટલે જેવી એ લાડુબાઈ એ બાળકને ઉઠાડીને પાછા આવે છે તો શ્રીજી મહારાજને અદ્રશ્ય થઈ ગયા, એટલે જોયા નહીં. એટલે પછી બધે તપાસ કરી પણ કોઈ જગ્યાએ શ્રીજી મહારાજ મળ્યા નહીં. એટલે જ્યારે કોઈએ દીઠા ન કહ્યું ત્યારે તો અતિ આશ્ચર્ય થયું, જાણ્યું શ્રી હરિ ધામ સિધાવ્યા, મને દર્શન દેવાને આવ્યા. તો સ્વામિનારાયણ ભગવાન એ એમનું જે રૂપ જે છે એ જેઠ સુદ દસમના દિવસે આ પૃથ્વી ઉપરથી અંતર ધ્યાન થયું, તિરોધાન થયું, પણ જે સ્વરૂપ જે છે એ તો આ સત્સંગની અંદર કાયમને માટે રહેલું છે ને રહેલું છે. એટલે આપણે જેઠ સુદ દસમ જ્યારે આવે ત્યારે ભગવાનના વિરહની જે આપણને થોડીક અંદરથી લાગણી થાય તો બરાબર જ છે, પણ અંદરથી એક જ્ઞાનનો એક અંશ અંદરથી ફિટ કરવાનો કે સ્વામિનારાયણ ભગવાન એમના સાકાર સ્વરૂપે, દિવ્ય સ્વરૂપે સદા સત્સંગની અંદર રહેલા છે. એમણે સ્થાપેલા હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપની અંદર સ્વામિનારાયણ ભગવાન સૌના મનોરથ રહીને પૂરા કરે છે. એમની શિક્ષાપત્રીમાં રહે છે, એમના શાસ્ત્રોમાં રહેલા છે, એમના પ્રસાદીના સ્થાનમાં એમનો ગુંજારો છે. આ બધી વસ્તુનો જ્યારે આપણને ટોટલ વાગે ત્યારે આપણને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની અંદરથી કોઈ દિવસ આપણી પ્રીતિ ટળે નહીં. એટલે આ વસ્તુને સમજાવતા હરિલીલામૃતમાં બહુ સરસ વાત કીધી છે. સત્સંગ છે મુજ અંગ, સત્સંગ છે મુજ અંગ, ભલા ભાવથી ભાડો અભંગ, ભલા ભાવથી ભાડો અભંગ. બે આચાર્ય નેત્ર પ્રમાણો, બે આચાર્ય નેત્ર પ્રમાણો, સંત સત્સંગી અવયવ જાણો. શિક્ષાપત્રી છે મારું સ્વરૂપ, માનજો એની આજ્ઞા અનુપ. કરજો ભજન તમે અમારું, કરજો ભજન તમે અમારું. સદા રક્ષણ કરીશ તમારું, નથી દૂર જતો હું ક્યાંય, નથી દૂર જતો હું ક્યાંય. સદા વસું છું સત્સંગમાય, સત્સંગ છે મુજ અંગ, ભલા ભાવથી ભાડો અભંગ. એટલે સ્વામિનારાયણ ભગવાન એમનું એડ્રેસ બતાવે છે કે એમને ખોડવા ક્યાં, તો મહારાજ કહે છે સત્સંગ છે મુજ અંગ, ભલા ભાવથી ભાડો અભંગ. મારું જે અંગ જે છે એ અભંગ છે. એ અંગની પછી છણાવટ કરે છે મહારાજ. બે આચાર્ય નેત્ર પ્રમાણો, સંત સત્સંગી અવયવ જાણો.
આ સત્સંગની અંદર જે મહારાજે બે ગાદી સ્થાપી, એના જે આચાર્ય જે છે એ નેત્રની જગ્યાએ છે ભગવાનની. અને સંત સત્સંગી અવયવ જાણો, અને સંતો અને સત્સંગી જે છે એ ભગવાનના જુદા જુદા અવયવ છે. શિક્ષાપત્રી છે મારું સ્વરૂપ, માનજો એની આજ્ઞા અનુપ. આ શિક્ષાપત્રી જે છે એમાં ભગવાને બધી આજ્ઞા લખી દીધી. એટલે આપણા જીવનની અંદર ક્યારેક દુઃખ આવે તો શિક્ષાપત્રી જ આપણે ખોલવાની. એટલે ખોલીને જો આપણે વાંચીએ તે દુઃખના બધા આપણને હિસાબ મળી જશે. કેમ કે શ્રીજી મહારાજે શું કરવાનું એ કહીને ગયા. જેમ ડોક્ટર છે એ સારું ના કરી શકે, પણ ડોક્ટર જે દવા આપે એ દવા તમે નિયમિત લો, એને કહેલી ચરી પાડો તો તમારા રોગનું મૂળ જાય. એવી રીતના સ્વામિનારાયણ ભગવાને એ બધી વસ્તુ આપણને આપી દીધી. એને શાસ્ત્રો આપ્યા, એને મૂર્તિ આપી, આચાર્યોની સ્થાપના કરી, સંતો આપ્યા, એને બધી પરંપરા આપી. એનો આપણે આશ્રય કરીએ તો આપણા તમામ દુઃખ દૂર થાય. એ કહે છે મહારાજ કે શિક્ષાપત્રી છે મારું સ્વરૂપ, માનજો એની આજ્ઞા અનુપ. કરજો ભજન તમે અમારું. કરજો, પહેલું શિક્ષાપત્રીની આજ્ઞામાં રહેવાનું કીધું, પછી શું કીધું? ભજન કરજો, ભજન તમે અમારું, સદા રક્ષણ કરીશ તમારું. જો તમે ભજન કરશો તો હું તમારું સદા રક્ષણ કરીશ. નથી દૂર જતો હું ક્યાંય, સદા વસું છું સત્સંગમાય. એટલે હું ક્યાંય આ સત્સંગમાંથી જતો નથી. મને જ્યારે ખોળવો હોય ત્યારે તમારે સત્સંગ કરવાનો. એટલે જે તમે સત્સંગ જ્યારે કરો એમાંથી જ ભગવાનના દર્શન થાય. એટલે વચનામૃતમાં પણ મહારાજે કીધું કે ગમે એવા મલિન સંસ્કાર હોય પણ સત્સંગના યોગે કરીને, સત્સંગના પ્રભાવે કરીને તે નિર્મૂળ થઈ જાય છે. એ ગમે એવા મલિન ઘાટ, એમ શબ્દ વાપર્યો. એટલે એ મલિન ઘાટ ટાળવાનું, ખોટા સ્વભાવ ટાળવાનું, ખોટી બુદ્ધિ ટાળવાનું, આપણા અંતઃકરણને, ચિત્તને શુદ્ધ કરવાનું જો કોઈ સાધન હોય તો એ સત્સંગ છે. એટલે સત્સંગની અંદર બધાએ એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ, આદર ભાવ, ભક્તિનો ભાવ રાખવો જોઈએ, જેનાથી સત્સંગની અંદર આપણને સદાને માટે અહોભાવ રહે. તો આ જે ભગવાને જે વાત સમજાવી એનું તાત્પર્ય શું? તો કે મહારાજ જતા રહ્યા છે આપણે ગોખવાનું નથી, પણ સ્વામિનારાયણ ભગવાન દિવ્ય સ્વરૂપે કે આ સત્સંગની અંદર વિચરે છે. એ તમને એનું અનુભૂતિ થવી જોઈએ કે સ્વામિનારાયણ ભગવાન, એનું આપણે વચનામૃત વાંચીએ તો એ વચનામૃતની અંદરથી એમનો વિચાર પ્રગટ થાય, એમની કલ્યાણકારી વાણી પ્રગટ થાય. નંદ સંતોના કીર્તન તમે લો તો એમાંથી એમની લીલા પ્રગટ થાય, એમાંથી એમની મૂર્તિ પ્રગટ થાય. ભક્ત ચિંતામણી આપણે વાંચીએ તો ભક્ત ચિંતામણીમાં મહારાજે જ્યાં જ્યાં લીલાઓ કરી હોય એ લીલાનું અનુસંધાન થાય. તો એના યોગે કરીને આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સંબંધ થશે. એટલે જેઠે જીવન ચાલ્યા, એ જે જેઠે જીવન ચાલ્યા જે છે એના બદલે આપણા અંતઃકરણની અંદર, આપણા જીવનની અંદર જુદું થવું જોઈએ. જેઠે જીવન આવ્યા, જેઠે જીવન ચાલ્યા નહીં. એ જેઠે જીવન ગયા ખરા 1886 પણ જેઠે જીવન આવ્યા. એટલે આ જેઠ મહિનાના 10મીના દિવસે આપણે એવો સંકલ્પ કરવાનો કે સ્વામિનારાયણ ભગવાન જે છે એ કાયમ મૂર્તિમાન છે. એની મૂર્તિમાં પ્રગટ બિરાજે છે, એના મંત્રમાં પ્રગટ બિરાજે છે, એના શાસ્ત્રોમાં પ્રગટ બિરાજે છે, એના સંતોમાં થઈને આપણને પ્રેરણા કરે છે, એના આચાર્યોમાં રહીને આપણને પ્રેરણા કરે છે. એ જ આખી વસ્તુનું તમે ટોટલ મારો તો સ્વામિનારાયણ ભગવાનને ક્યાંય ખોરવાની જરૂર નથી. નથી દૂર જતો હું ક્યાંય, સદા વસું છું સત્સંગમાય. એટલે આખી વાત જે છે બ્રહ્માનંદ સ્વામીનું જે પદ, પહેલું જે મહારાજની વાત કરી કે આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી થયા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. એ અક્ષરધામનો જે આકાર એ આ પૃથ્વી ઉપર પધાર્યો. એણે દયા કરીને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો અને અનેક પ્રકારના લીલા ચરિત્રો કર્યા. એ લીલા ચરિત્રો નંદ સંતોએ જે લખ્યા એ આપણા પર બીજી કૃપા છે. એ જો નંદ સંતોએ એ લીલા ના લખી હોત તો આપણી પાસે સંભાળવાનું કશું રહે નહીં. પણ આપણે રોજ જે નિષ્કુળાનંદ સ્વામીને, પ્રેમાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને, આ બધા નંદ સંતોને અંદરથી ઉપકાર માનીને રોજ જે
એક દંડવટ કરવો જોઈએ. કેમ કે જો તમે આ શાસ્ત્રો ના લખ્યા હોત તો અમારી પાસે શ્રીજી મહારાજની લીલાને સંભાળવાની કોઈ વસ્તુ હતી નહીં. એ આખા ભગવાનના લીલા ચરિત્રોના ગ્રંથ જો આપણે વાંચીએ તો આપણી આંખો સામે ભગવાનની મૂર્તિ ખડી થઈ જાય. તો એ નંદ સંતોનો પણ આપણા પર પૂરો અનુગ્રહ છે, એમની કૃપાનું આ ફળ છે. તો સ્વામિનારાયણ ભગવાન જે જેઠ મહિનાના દિવસે ગયા, એ તિરોધાન થયા, પણ એ રૂપ ગયું, પણ સ્વરૂપ હાલ પણ સત્સંગની અંદર વ્યાપે છે. તો અત્યારે પણ તમે ધૂન કરો તો આનંદ આવે છે, સમયામાં જાઓ તો આનંદ આવે છે, કથા સાંભળે તો આનંદ આવે છે. લગ્નનો આનંદ નહીં રહે, પણ કથાનો આનંદ રહેશે. કેમ રહેશે? કે પેલું સગુણ છે ને આ નિર્ગુણ છે. એટલે સ્વામિનારાયણ ભગવાનનો યત્કિંચિત સંબંધ થાય એ આપણા માટે બહુ અગત્યની વાત છે. એટલે સ્વામિનારાયણ ભગવાનનું જે સ્વરૂપ એને પકડવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. આ જે જેઠ મહિનો, એમાંથી સમજવાની આટલી જ વાત કે જેઠે જીવન ચાલ્યા એ નહીં, જેઠે જીવન આવ્યા. ક્યાં આવ્યા? તો કે મારા અંતઃકરણમાં, મારી ઇન્દ્રિયોમાં, મારા આત્માની અંદર સ્વામિનારાયણ ભગવાન બિરાજ્યા. એની ભક્ત ચિંતામણી વાંચું છું, એના વચનામૃત વાંચું છું. એમનું વચનામૃત વાંચવાથી મારા અંતઃકરણની અંદર જે ખરાબો છે એ દૂર થાય છે ને મારું અંતઃકરણ શુદ્ધ થાય છે. ને પછી નિષ્કુળાનંદ સ્વામીની ભક્ત ચિંતામણી વાંચું, પ્રેમાનંદ સ્વામીની ધ્યાન મંજરી વાંચું, શ્રી પ્રેમાનંદ સ્વામીની સભા ચિંતા બોલું છું. એને કારણે મારો આત્મા જે છે એની અંદર સ્વામિનારાયણ ભગવાનનો આકાર સ્થિર થયો. હવે મારે કશું કરવાનું રહ્યું નથી. એવી જે પૂર્ણકામપણાની ભાવના, એને દ્રઢ કરાવનારું જો કોઈ તત્વ હોય તો આપણે રૂપમાંથી સ્વરૂપમાં જતા શીખવું જોઈએ. એટલે રૂપ અને સ્વરૂપ, પાછું રૂપમાં ગયા વગર સ્વરૂપમાં જવાતું નથી. તમે કહેશો કે મૂર્તિના દર્શન કરવા નથી અને સીધું સ્વરૂપનું ધ્યાન કરવું, એ પાછું પોસિબલ નથી. રૂપ પકડવું પડે, પણ રૂપને પકડીને આપણે જવાનું છે સ્વરૂપમાં. એવી રીતના આ જે વિરહનું જે પદ, ભગવાનનો વિરહ જે થાય છે આપણને, એનું કારણ શું છે? તો કે ભગવાનના સ્વરૂપમાં પ્રેમ છે, પણ વિરહની અંદર ખાલી પણ નથી. તો સ્વામીનું આ પદ જુઓ તો એને અંદર જે લખ્યું છે કે જેઠે જીવન ચાલ્યા મારા, જેઠે જીવન ચાલ્યા. જો મારા ગયા છે, પણ મારા બોલીને ભગવાન સાથે એક હક જતાવે છે, એક પ્રેમનો સેતુ બાંધે છે. એ છોડ્યો નથી સ્વામીએ. પછી જે મૂર્તિ ત્યાંથી ગઈ, પણ તોય પાછું એને મેમરી રિકોલ કરીને બ્રહ્માનંદ સ્વામી વાત કરે છે કે આ ફળિયામાં ઘોડી ફેરતા, છોગા ધરતા શીશ, તે દિન કેદી દેખાડશો ડોલેરિયા જગદીશ. એટલે બ્રહ્માનંદ સ્વામી જેવા સમર્થ સંત એ પણ સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી એમના જુદા જુદા લીલા ચરિત્રોને સંભાળે છે. કેમ? તો કે મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભગવાનની મૂર્તિનું જેને અખંડ દર્શન થતું હોય, ધ્યાન થતું હોય, એને પણ ભગવાને જે જે સ્થાનમાં લીલા કરી હોય, ચરિત્ર કર્યા હોય, સમય ઉત્સવ કર્યા હોય, તો તે સંભાળી રાખવા. કેમ? કે મૃત્યુ સમયે, અંત સમયે જો ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો એ લીલા ચરિત્રના યોગ્ય કરીને, સમયાના યોગ્ય કરીને ભગવાનની મૂર્તિનું અનુસંધાન થાય. તો આખું સત્ય એને પકડીને આપણે આપણા જીવની અંદર સત્સંગની દ્રઢતા કરતા શીખવાનું. એ સત્સંગના જે ઉત્સવો છે, સત્સંગના જે દિવસો છે, એની અંદરથી આપણે કઈક તત્વને પકડતા શીખવાનું. એટલા માટે આજના દિવસે જે આપણે જોયું કે જેઠે જીવન ચાલ્યા, તો કાલથી તમારે એવું ગાવાનું મૂર્તિ સામે, જેઠે જીવન આવ્યા. એટલે એનાથી તમારા આત્માની અંદર સ્વામિનારાયણ ભગવાનનો આકાર સ્થિર થશે ને એનાથી તમને એક બળ મળશે અને એક જુદી પ્રેરણા મળશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.